ભિલોડા તાલુકાના મહુમા ખેતરે જઈ રહેલા બે ખેડૂતો પર જંગલી ભૂંડોનો હુમલો થતા ઈજાગ્રસ્ત. બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા. ભિલોડા તાલુકાના મહુમા સાંજના સુમારે બે ખેડૂતો પોતાના વાડીનાથ મહાદેવના મંદિર પાસે આવેલ ખેતર તરફ જઈ રહ્યા હતા. ત્યારે પાસેના જંગલમાંથી ભૂંડે એકાએક મહિલા અને પુરુષ પર હુમલો કરતા બંને ગંભીર રીતે ઘવાયા હતા. બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ભિલોડાની કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં બંને જણાને ગંભીર હોય તેઓને વધુ સારવાર અર્થે હિંમતનગર ખસેડાયા હતા. આ અંગેની વિગત એવી છે કે ભિલોડા તાલુકાના મહુમા સાંજના સુમારે કાંતાબેન અરવિંદભાઈ તથા રામાભાઈ નાથાભાઈ બંને ખેડૂતો પોતાના વાડીનાથ મહાદેવના મંદિર પાસે આવેલ ખેતર તરફ જઈ રહ્યા હતા. ત્યારે પાસેના જંગલમાંથી ભૂંડે ત્રાટકી કાંતાબેન અરવિંદભાઈ પર હુમલો કરતા તેણીને રામાભાઈ નાથાભાઈ બચાવવા જતા રામાભાઈ પર હુમલો થતા બંને ખેડૂતો ગંભીર રીતે ઘવાયા હતા. આસપાસના ખેડૂતો ઘટના સ્થળે આવી બંનેને સારવાર અર્થે ભિલોડાની કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં બંનેની હાલત ગંભીર હોય વધુ સારવાર માટે હિંમતનગર ખસેડાયા હતા. જંગલી ભૂંડોના ત્રાસથી અને ઓચિંતા હુમલા થવાથી ખેડૂતોમાં ભયનો માહોલ પેદા થયો હતો. સત્વરે વન વિભાગ દ્વારા જંગલી પશુઓને ઝડપી કાર્યવાહી કરાય તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે. કૌશિક સોની, બ્યુરો અરવલ્લી. અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ